મોર્નિંગ ગાઈસ, તો આજે સવાર પણ અહીંયા જ છે. જો અમે લોકો નર્મદાની પરિક્રમાની જગ્યાએ જ છીએ, પણ અમે લોકો હવે નીકળી ગયા અને નાસ્તો કરવા ઊભા છીએ. નાસ્તાનો સ્પોર્ટ્સ જોવો તમે, ભજીયા, સમોસા, ફાફડા, ચોરાફળી બહુ મસ્ત, અને એ બી ચૂલે બનાવ્યું. અહીં છે ને બધા લોકો ચૂલે જ બનાવે છે. અમે લોકો રસ્તામાં લાઈવ ઢોકળા ખાતા હતા ને, એ બી ચૂલે બને. દેખો યાર, દેખો આવી રીતના મસ્ત ચૂલે બનાવે છે બધું. તેનો ટેસ્ટ મસ્ત આવે છે. અહીંયા જેટલી પિંક કલરની રિક્ષા દેખાય ને, એ બધા લેડીઝ ચલાવે છે ખાલી. વાવ યાર, આ વુમન એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અહીંયા. હવે અમે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. અહીંયા અમને એવું કીધું કે તમે ફરો ને, ઉપર તમે બધું જ ફરવું હોય ને તો તમને ઓલમોસ્ટ 3 દિવસ થઈ જાય, પણ અમારી જોડે એટલો ટાઈમ જ નથી. અમે જોડે 3 કલાક બી નથી પૂરા. તો વી આર ગોઈંગ સ્ટ્રેટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યાંથી અમે ઉપર જઈશું લિફ્ટ પર, અને પછી અમે જોવાના છીએ વેલી ફ્લાવર અને ડેમ વ્યૂ પોઈન્ટ. અમે લોકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છે. મેં તમને પાછળ લેમીશું દેખાશે, ત્યાં જઈને તો દેખાડીશ, પણ અત્યારે બી દેખાડી દઉં. અમે અહીંયા છીએ, તમને ખબર પડે. દેખો, તમને અહીંયા ઉતરશે આ સાઈડ, પછી ત્યાંથી તમારે આ સાઈડ આવવાનું ટિકિટ લેવા માટે છે. અને ટિકિટો ચાર્જીસ એવું છે કે ઉપર તમને એક હેડ ઉપર જોવો ને ત્યાંથી જુઓ ને વ્યૂ તો 380 છે, અને તમે લેગ સુધી જોવું હોય તો 180 કે અરાઉન્ડ એવું ચાર્જીસ છે. એક્ઝેક્ટ નથી આઈડિયા. અહીંયાથી તમને સ્ટેચ્યુ દેખાશે. હવે અમે જઈશું, અમે લોકો ઉપર જ જવાના છીએ, તો તમને ત્યાંથી પણ વ્યૂ બતાવીશ કે કેવું લાગે છે. તો તમે લોકો ઘરે બેઠા જોઈ લેજો, મારે જવાની જરૂર નથી. પણ એના માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલવાનું, તો જ તમને આવા વ્યૂ જોવા મળે. ઓકે, अभी हम लाइन में खड़े हैं ऊपर जाने के लिए. लाइन चालू થઈ ગઈ છે. અહીંયા અમારા ઘરે વસ્તુ હોય તો લોકર છે, ત્યાં મૂકી દઉં છું, એટલે મૂકીને આવું છું. બસ અમે ઓટોમાં બેઠી ગયા છીએ. માટે તેના લોકોએ રાખી છે સગવડ સારી એવી. ફાઉન્ટેન છે વચ્ચે વચ્ચે પાણીના મસ્ત એવા. મસ્ત લાગે છે પાણીના ફાઉન્ટેન આવે ને, ઠંડુ ઠંડુ. બાકી ઓવરઓલ અહીંયા ગરમી તડકો લાગે એવું નથી, એટલે એટલું સારું છે. હે ને મમ્મા, ને સગવડ બી સારી છે કે અમે બેસીને જઈ શકીએ. દેખો બધા જઈ રહ્યા છે, બાય બાય કરતી. દેખો, અને અહીંયા અમે લોકો હવે રાહ જોઈશું ઉપર જવાની. મમ્મા અહીંયા વેઇટિંગમાં ઊભા રહી જાવ, પછી વાર ના લાગે. હું ત્યાં સુધી છે ને એક વિડીયો ઉતારીને જો લોકો વેઇટિંગમાં ઊભા રહે ત્યાં સુધી. હવે લિફ્ટમાં છીએ. 45 અને 45 ફ્લોર્સ છે, ત્યાં સુધી અમે જવાનું છે ને. આ 38 સેકન્ડમાં લઈ જશે. દેખો ગાઈઝ, લેટ મી શો યુ. અમે અંદર આવી ગયા છીએ, અને તમને વ્યૂ છે યાર. રિટર્ન જવા માટે બહુ ઊંચી ભીડ છે, બટ ઇટ્સ ઓકે. હવે જે વ્યૂ જોવા આવ્યા છે તમને બતાવું કે અહીંયાથી શું બતાય છે ઓવરઓલ. અહીંયાથી અંદર જઈએ આપણે. લેટ્સ ગો ઇનસાઇડ. देखो गाइस, भाई लोग અહીંયાથી વ્યૂ બહુ સારો છે, બહુ સારો છે, એકચ્યુઅલી સારો છે. દેખો ભાઈ, મારું એટલું મન કરે છે ને કે અહીંયાથી આમ સ્ટ્રીક બહાર નીકળીને તમને વ્યૂ બતાવો. કારણ કે અગર કાઢીશ ને બહુ સરસ વ્યૂ આવશે, બટ ડર લગ રહા है अंदर से. ગાઈઝ, અગર તમને લોકોને આમ વ્યૂનો તમે એન્થુસિયાસ્ટિક હોય ને તો તમે આના પર સ્પેન્ડ કરો. બાકી તમે પગથી જોઈ લો ને તો એવું જ લાગશે વ્યૂ. અને જેન્યુઅન રિવ્યુ છે. બધું સ્ટ્રક્ચર જોવા મળશે, મજબૂતાઈ સ્ટ્રક્ચર છે અહીંયા. અને જે અમે બતાવ્યું એટલી જ ગેલેરી છે, આટલી જ, ત્યાંથી જ જોવાનું છે. હવે પાછું અહીંયાથી જોવાનું. બસ અગર તમને એમ હોય ને કે વ્યૂ અને વ્યૂ જો બસ. આ અમે સરદાર પટેલજીના લાઈક હાર્ટમાંથી જોઈ રહ્યા છીએ. ધીસ ઇઝ ક્રેઝી કે એમના હાર્ટમાંથી અમે આટલા સારો વ્યૂ જોઈ રહ્યા છીએ. અને આ દેખો, અહીંયા સરદાર પટેલની બધી સ્ટોરી આવી રીતના પ્રેઝન્ટ કરેલી છે. વિથ લાઈક એક સ્ટોરી તમને પ્રેઝન્ટ કરશે ટીવીમાં, અને આવી રીતના અલગ અલગ પાર્ટ બનેલા છે. આજે સત્યાગ્રહ શું છે દેખો, અને અહીંયા બધું વર્ણન કરેલું છે.
હવે તમારે લોકો કિડ્સથી જેમ અંદરથી ઉપર જઈને આવે ને પછી બહાર આવીને ઉપર આવવાનું છે. તો એલિવેટર છે, કોઈ ચિંતા નથી, તમે મસ્ત આવી શકશો અને ઉપર આવીને ફોટોસ પડાવો, વ્યૂ એન્જોય કરો, જુઓ, તમારી મરજી બહુ કરો. બાકી અહીંયાથી વ્યૂ બહુ સારા છે અને ઓવરઓલ મસ્ત લાગી રહ્યું છે. ઉપર જઈને એક્ઝેક્ટલી બતાવું તમને. હજુ ટોપ વ્યૂ આપું એક્ઝેક્ટ સ્ટેચ્યુની નીચે. અચ્છા મસ્ત સરદાર પટેલના કેટલા મોટા પગ છે ભાઈ. આ લોકો પિકનિક પર આવ્યા ભાઈ. મને સુધી આવી પિકનિક મને બટ વ્યૂ એન્જોય કરવું છે. ડેમ પોઈન્ટ દેખો પાછળ. અહીંયાથી નીચે એક આખી સિસ્ટમ છે જે વીજળી ઉત્પન્ન કરે એવી પાણીના ફ્લોથી. તમને ખબર જ હશે સરદાર પટેલના ડેમ. પહેલાં અમે પ્રવાસમાં આવ્યા ત્યારે ખુલ્લું તમને બતાવતા હતા, પણ અત્યારે ત્યાં જવા માટે પરમિશન લેવું પડે કંઈક છે. જવાનું હતું બધાને. સામે છે કેક્ટસ ગાર્ડન, અહીં છે બટરફ્લાય ગાર્ડન અને ત્યાં આપણે જઈને આવ્યા. તો અહીંયા એવું બધું છે. અહીંયા ઉપર બર્ડ્સ છે, અહીંયા વચ્ચે આવશે પેટ ઝોન અને સામેની સાઈડ છે ઝૂ જ્યાં બધા એનિમલ્સને રાખેલા છે. તમે આવો તો અહીંયા અમને એવું કીધું છે જે પ્રમાણે 2-3 દિવસનો ટાઈમ લઈને તો આવી રીતના તમે સ્પેન્ડ કરી શકો એક દિવસમાં આરામથી ફરીને. ગાઈસ આ છે વેલી ઓફ ફ્લાવર. અહીંયા પાછળની સાઈડ આ યુનિટી ગ્લો ગાર્ડન અને સામે છે ભૂલભુલૈયા અને આ સાઈડ બી કંઈક હતું એવું ભૂલી ગયું શું હતું જોવાની, પણ આવી રીતે આમ સામે સામે જ કંઈક છે. અને અહીંયા તમે 2 વસ્તુ થાય છે અમે જેમ ઓટો થયા ઓટો અને બીજું છે ને જીએસઆરટીસી આપણે કેવી હોય છે એ રીતે ને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગવર્મેન્ટ બસ બી ચાલે છે તો તમે એમાં બી આવી શકો છો. એક અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફ્રી ઓફ કોસ્ટ છે અને આના અલગ અલગ ચાર્જિસ છે જે તમારે જગ્યા ફરવી હોય એ પ્રમાણના ચાર્જિસ છે એવું છે. તો આવો તો વિઝિટ કરજો. હવે વેલી ઓફ ગાર્ડન અમારી ટિકિટ્સ તો લીધેલી છે પણ બધા એટલા થાકી ગયા છે પરિક્રમાના લીધે કે આઈ ડોન્ટ નો કે એ લોકો જશે કે નહીં જાય. તડકો છે ઉપરથી તો લેટ્સ સી કે લોકો જાય છે કે નહીં. ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. ઓકે.